મંદિરમાં પ્રસાદમાં મળે તેવી કણીદાર મગજની લાડુળી બનાવવા માટે વિડીયોમાં પરફેક્ટ માપ સાથે પૂરી રીત બતાવી છે ફ્રેન્ડ્સ. આ માપને ફોલો કરવાથી લાડુળી ક્યારેય ઘી છૂટેલી અને ઢીલી નહીં બને અને કોરી પણ નહીં લાગે. તો આ રીતે ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા 2 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે. અહીંયા આપણે મોહનથાળ કે મગજ બનાવવા માટે જે કરકરો લોટ મળે છે તે લીધો છે. અત્યારે મેં રેડીમેડ લોટ લીધો છે. આ કોઈ પણ ઘંટીવાળાને ત્યાં મળે છે, પણ તમે રહો છો ત્યાં નથી મળતો તો તમારે 2 કપ ચણાની દાળને પેનમાં લઈ ગરમ થાય તેટલી શેકી જેથી મોઇસ્ચર નીકળી જાય અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાની અને ચાળી લેવાની જેથી મોટા પાર્ટિકલ્સ એકદમ નીકળી જશે ને એક સરખો તમને કરકરો લોટ મળશે. હવે ઘણા બધા લોકો જ્યારે મગજની લાડુળી બનાવે છે ને ત્યારે ધાબો દઈને બનાવે છે. પહેલા તો ધાબો દેવો એટલે શું? તો ચણાના લોટની અંદર આપણે 2 ચમચી હુંફાળું દૂધ અને 2 ચમચી ઘી મિક્સ કરી અને લોટને હાથેથી સરસ મસળી અને ભેગો કરી દબાવી 10 મિનિટ રાખીએ અને પછી તેને ચાળણીથી ચાળીને એટલે તેની અંદર દાણા પડે છે તેને ધાબો દેવો કહેવાય. જે આપણને જ્યારે લાડુળી ખાય ને ત્યારે કરકરું ટેક્સચર લાગે છે ને તે તેને લીધે આવે છે. પણ ફ્રેન્ડ્સ, આ દાણા પાડવાની જરૂર એમાં છે કે આપણે જ્યારે ચણાનો ઝીણો લોટ વાપરીએ છીએ જે પાવડર જેવો હોય છે તેમાં કોઈ દાણાનું ટેક્સચર નથી હોતું, તો ધાબો દઈને આપણે તેમાં દાણા પાડીએ છીએ. અત્યારે તો આપણે કરકરો લોટ જ વાપરીએ છીએ. કરકરો લોટ હોય ને તેમાં દાળના આવી રીતે પાર્ટિકલ્સ હોય જ. તમે આમ અડો ને તો મોટું મોટું તમને દાણા જેવું ફીલ થાય છે. તો આમાં હવે ધાબો દેશું ને તો બહુ વધારે કડક લાડુળી બનશે, અંદર બહુ વધારે કરકરું લાગશે અને લાડુળી નહીં ભાવે. તો અત્યારે આપણે ધાબો દેતા નથી. અને એમ પણ ફ્રેન્ડ્સ, ઘણા બધા સંપ્રદાયમાં જ્યારે ભગવાન માટે લાડુળી બને છે ને ત્યારે તેમાં દૂધનો ઉપયોગ નથી કરતા. તો એમ પણ આજે બધાને ચાલે તેની માટે આપણે ધાબા વગરની જ લાડુળી બનાવીએ. જ્યારે આપણે મગજની લાડુળી બનાવીએ ત્યારે જાડા તળિયા વાળું વાસણ વાપરીશું જેથી ચોટે નહીં. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. હવે તમને એક સરળ માપ કહું. આપણે 2 વાટકી લોટ લીધો છે, તેની સામે તેનાથી અડધું એટલે કે 1 વાટકી પીગાળેલું ઘી લઈએ છીએ. ઘી પીગાળેલું લેવાનું જેથી માપમાં તકલીફ ના પડે. અત્યારે આપણે 2-3 ચમચી બાકી રાખીને બાકીનું બધું ઘી નાખીએ છીએ. આ ઘીને આપણે પાછળથી જરૂર હશે તો એડ કરશું. ઘીને આપણે થોડું ગરમ થવા દઈએ. હવે આપણે લોટ એડ કરીએ. તમે જુઓ, અત્યારે લોટે બધું ઘી એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણે બિલકુલ ધાબો નથી દીધો ને તો પણ અત્યારે તમને કણીદાર ટેક્સચર દેખાશે. અત્યારે તમે લોટનો કલર પણ જોઈ શકો છો. શેકાવા આવશે ત્યારે લોટનો કલર પણ એકદમ ફરી જશે અને ઘી પણ સરસ છૂટું પડીને લોટ હલકો થઈ જશે ત્યાં સુધી આપણે શેકશું. સ્ટાર્ટિંગમાં લોટ તમને થોડો કડક લાગશે હલાવવામાં, પણ અત્યારે વધારે ઘી એડ નહીં કરવાનું કેમ કે લોટ શેકાશે ને ત્યારે ઘી છૂટું પડતું જશે. આ ટાઈમે જ આપણે એકદમ શાંતિને ધીરજથી લોટ શેકવાનો છે કેમ કે આ લોટ કાચો રહેશે ને તો લાડુળી સારી નહીં બને. ઘરની એકદમ ઓછી વસ્તુથી બની જાય છે ફ્રેન્ડ્સ. 15 દિવસ સુધી ટકે છે, બિલકુલ બગડતી નથી અને રૂમ ટેમ્પરેચરે જ સરસ રહે છે. જાડા તળિયા વાળું વાસણ હશે ને તો બિલકુલ નીચે ચોટશે નહીં. લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે ને પહેલાથી થોડો લોટ હલકો થયો છે અને જેમ જેમ આ ચણાનો લોટ શેકાશે ને તેમ તેમ મસ્ત સુગંધ આવશે. ફ્રેન્ડ્સ, જ્યારે લાડુળી બનતી હોય ને તો ઘરના રસોડામાં જેટલી સુગંધ આવે તેનાથી બહાર બહુ મસ્ત સુગંધ આવતી હોય. તમે આજુબાજુથી નીકળો ને તો તમને ખબર પડી જાય કે મસ્ત લાડુળી બની રહી છે. અને આ બનાવતા હોય ત્યારે આપણે બીજું કામ નહીં કરવાનું, આપણે ફોકસ આમ જ રાખવાનું, નહીં તો ચણાનો લોટ નીચેથી બેસી જશે અને બળવા લાગશે.
અત્યારે તમે દાણા જુઓ ને તો યલો કલરના દાણા છે. આપણે ગોલ્ડન થાય ને ત્યાં સુધી શેકવાના છે. તમે મારા વિડીયોઝ ફ્રેન્ડ્સ કયા સિટીઝમાંથી જોવો છો તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને તમારા ઘરે તમે ભગવાન માટે લાડુડી કેવી રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આમાં બહુ વધારે ઘી હશે ને તો લાડુડી જ્યારે આપણે વાળશું ને પછી તે શેપ વગરની એમ પોળી પોળી થઈ જશે. એટલે આપણે વધારે ઘી નથી નાખ્યું. જે માપનું હતું ને તેમાંથી પણ બચાવીને રાખ્યું છે. જરૂર લાગશે તો આપણે પાછળથી એડ કરી શકશું. લગભગ 8 થી 9 મિનિટ જેટલો સમય થયો છે. તમે જુઓ લોટ સરસ હલકો છે ને બબલ્સ આવવા લાગ્યા છે. પણ હજુ લોટનો કલર થોડો ડાર્ક કરવાનો, કેમ કે આ રીતનો કલર હશે ને તો લાડુડી ખાતી વખતે કાચી લાગશે. આ શેકવાની વસ્તુ જ મેઇન છે ફ્રેન્ડ, કેમ કે જો શેકાશે પ્રોપર ને તો એકદમ મસ્ત લાડુડી બનશે. ઘણા બધા બની જવા આવે ને ત્યારે આમાં થોડું દૂધ પણ એડ કરે છે, પણ હું એડ નથી કરતી, કેમ કે આમાં દૂધ એડ કરવાની જરૂર નથી. અને દૂધ એડ કર્યાથી એવું થાય કે ઘણી વખત લાડુડી બગડી પણ જાય, તો આપણે દૂધ એડ નથી કરતા. હવે લોટનો કલર થોડો ચેન્જ થતો આવે છે. લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જુઓ અત્યારે જે પીળા કલરના દાણા દેખાતા હતા ને હવે થોડા ગોલ્ડન થયા છે, પણ હજુ થોડા વધારે ડાર્ક કરવાના છે. ફ્રેન્ડ્સ, પહેલાના ટાઈમમાં તો દિવાળી હોય ને ત્યારે પણ આ મગજ મીઠાઈ તરીકે બનાવવામાં આવતો હતો બધાના ઘરે, અને એકદમ પૌષ્ટિક છે. ઘી અને ચણાના લોટથી બને છે, તો તમે 1-2 પીસ ખાવ ને તો તમારું પેટ પણ સરસ ભરાઈ જાય. તમે જો પહેલાથી કેટલું બધું મિશ્રણ ઢીલું થઈ ગયું છે. હવે દાણા થોડા લાલ લાલ થવા લાગ્યા છે. હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે લાડુડી બહાર જેવી નથી બનતી, થોડી ચીકાશ પડતી બને છે અને થોડી કાચી લાગે છે. તો આ ટાઈમે આપણે બંધ કરી દઈએ ને તો લોટ થોડો કાચો લાગશે, તો આપણે હજુ થોડો શેકવાનો એને. હું તમને વચ્ચે એટલે બતાવું છું કે કલર તમને ખ્યાલ આવે. આ આખી વસ્તુ આપણે કલર જોઈને જ નક્કી કરવાની છે કે કયા સ્ટેજ આપણો શેકાઈ ગયો છે. એપ્રોક્સ લોટને શેકાતા 15 થી 20 મિનિટ થશે. પછી ગેસની ફ્લેમ પર પણ આધાર છે, પણ એકદમ સ્લો ફ્લેમે જ આપણે શેકવાનું છે. લગભગ 18-19 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો કલરના દાણા બધા સરસ રેડિશ બ્રાઉન થઈ ગયા છે. તો અત્યારે પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ અને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ, કેમ કે આપણું પેન બહુ ગરમ છે, લોટ શેકાતો રહે. આ લોટને આપણે હાથેથી અડી અને આપણને ગરમ ન લાગે ને તેટલો ઠંડો થવા દેવાનો છે. હવે મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે વારો આવે છે કે આમાં આપણે કઈ ખાંડનો ઉપયોગ કરવાનો. જ્યારે મગજની લાડુડી બનાવીએ ત્યારે હંમેશા બુરુ ખાંડ વાપરવાની, જે આપણને રેડીમેડ મળે જ છે. હવે બુરુ ખાંડ અને દળેલી ખાંડનો ફરક જોઈએ તો બુરુ ખાંડ હોય છે ને તે ખાંડની અંદર પાણી નાખી, અડધી ચમચી ઘી નાખી, પૂરું પાણી બળે, ચાસણી બનતી જાય અને એક ટાઈમ આવ્યા પછી ચાસણીમાંથી ફરીથી ખાંડ બનવા લાગે, એટલે કે ક્રિસ્ટલ બને ને તે આ બુરુ ખાંડ છે. એટલે એકદમ સરસ પ્રોસેસ થયેલી ખાંડ છે. અને આ ખાંડનો ઉપયોગ જ્યારે આપણે લાડુડી બનાવવામાં કરશું ને તો તે શેપ સરસ હોલ્ડ કરશે. અને ઘણી બધી ઇન્ડિયન મીઠાઈ બને છે ને એમાં બુરુ ખાંડનો ઉપયોગ થાય છે. દળેલી ખાંડ છે તે આપણે ઘરમાં જે ખાંડ વાપરતા હોઈએ છીએ તેને જ આપણે ગ્રાઇન્ડ કરી દઈએ છીએ ને તેનો પાવડર બને તે દળેલી ખાંડ છે. જો આમાં દળેલી ખાંડ નાખશું ને તો લાડુડીનો સરખો શેપ નહીં આવે અને ઢીલું ઢીલું રહેશે. જે વાટકી ભરીને આપણે લોટનું માપ લીધું છે તે જ વાટકી ભરીને આપણે અત્યારે બુરુ ખાંડ લીધી છે. તમે ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી શકો છો. એક વખત સરસ બધું મિક્સ કરી દઈએ. જેથી ઘી પણ સરસ મિક્સ થઈ જાય. અત્યારે તમે જુઓ ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે.
હવે બુરું ખાંડ એડ કરીએ. જેમ જેમ મિક્સ થતું જશે ને તેમ મિશ્રણ ડ્રાય થતું જશે અને જે આવા મોટા પાર્ટિકલ્સ હોય ને તેને હાથેથી આપણે તોડી કાઢીએ. બહુ જ વધારે હાર્ડ છે તો હું કાઢી લઉં છું. હવે ઇન કેસ આ ટાઈમે તમને એવું લાગે કે ઘીનું પ્રમાણ વધારે છે અને મિશ્રણ ડ્રાય નથી થયું ને તો તમે ફ્રીજમાં 10 થી 15 મિનિટ માટે રાખી દેજો. ઘી થોડું થીજી જશે અને સરસ ટેક્સચર આવી જશે. પછી તમે લાડુ આસાનીથી વાળી શકશો. લાડુડી બધી એક સાઈઝની માપની વળે તેની માટે આપણે કોઈ પણ આવી રીતે ચમચીનો ઉપયોગ કરીએ. તમે તમારી ગમતી સાઈઝ પ્રમાણે વાળી શકો છો. એકદમ મસ્ત લાડુડી વળી ગઈ છે.